ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે। આજે સવારના 8 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના 14 જિલ્લાની કુલ 93 બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ત્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના 14 જિલ્લાનું 93 બેઠકો પર થયેલ મતદાનની ટકાવારી પર નજર કરીએ તો 7 વાવ વિધાનસભા પર 65.09%, 8 થરાદ વિધાનસભા પર 78.02%, 9 ધાનેરા વિધાનસભા પર 69.80%, 10 દાંતા વિધાનસભા પર 64.14%, 11 વડગામ વિધાનસભા પર 60.17%, 12 પાલનપુર વિધાનસભા પર 59.61%, 63 ડીસા વિધાનસભા પર 61.70%, 14 દિયોદર વિધાનસભા પર 74.02%, 15 કાંકરેજ વિધાનસભા પર 61.31%, 16 રાધનપુર વિધાનસભા પર 56.22%, 17 ચાણસ્મા વિધાનસભા પર 51.97% મતદાન થયું છે। 18 પાટણ વિધાનસભા પર 58.25%, 19 સિદ્ધપુર વિધાનસભા પર 63.10%, 20 ખેરાલુ વિધાનસભા પર 67.80%, 21 ઊંઝા વિધાનસભા પર 61.54%, 22 વિસનગર વિધાનસભા પર 66.12%, 23 બેચરાજી વિધાનસભા પર 61% મતદાન થયું છે। 24 કડી વિધાનસભા પર 63.70% મતદાન, 25 મહેસાણા વિધાનસભા પર 50.68% મતદાન થયું છે। 26 વિજાપુર વિધાનસભા પર 68% મતદાન થયું છે। 27 હિંમતનગર વિધાનસભા પર 62.30% મતદાન થયું છે। 28 ઈડર વિધાનસભા પર 93.25% મતદાન થયું છે। 29 ખેડબ્રહ્મ વિધાનસભા પર 69.54% મતદાન થયું છે। 30 ભિલોડા વિધાનસભાની વાત કરીએ તો અહીંયા 55.90% મતદાન થયું છે। 31 મોડાસા વિધાનસભા પર 63.98%, 32 બાયડ વિધાનસભા પર 61.50%, 33 પ્રાંતિજ વિધાનસભા પર 68.50% મતદાન થયું છે। 34 દહેગામ વિધાનસભાની વાત કરીએ તો અહીંયા 61.97% મતદાન થયું છે। 35 ગાંધીનગર દક્ષિણ વિધાનસભાની વાત કરીએ તો 58.21% મતદાન, 36 ગાંધીનગર ઉત્તર વિધાનસભાની વાત કરીએ તો અહીંયા 53.55% મતદાન થયું છે। 37 માણસા વિધાનસભાની વાત કરીએ તો 65.12% મતદાન અહીંયા નોંધાયું છે। 38 કલોલ વિધાનસભાની વાત કરીએ તો અહીંયા 58.20% મતદાન થયું છે। 39 વિરમગામ વિધાનસભાની વાત કરીએ તો 60.31% મતદાન અહીંયા નોંધાયું છે। 40 સાણંદ વિધાનસભાની વાત કરીએ તો 58.33% મતદાન અહીંયા થયું છે। 41 ઘાટલોડિયા વિધાનસભાની વાત કરીએ તો 55.04% મતદાન થયું છે। 42 વેજલપુરની વાત કરીએ તો આ વિધાનસભા બેઠક પર 43.78% મતદાન થયું છે। 43 વટવા વિધાનસભાની વાત કરીએ તો 52.54% મતદાન અહીંયા થયું છે। 44 એલિસબ્રિજ વિધાનસભાની વાત કરીએ તો અહીં આગળ 53.54% મતદાન જોવા મળ્યું છે। 45 નારાયણપુરા વિધાનસભાની વાત કરીએ તો 56.53%, 46 નિકોલ વિધાનસભાની વાત કરીએ તો 54.42%, 47 નરોડા વિધાનસભાની વાત કરીએ તો 40.21%, 48 ઠક્કર બાપાનગરની વાત કરીએ તો આ વિધાનસભાની બેઠક પર 49.36%, 49 બાપુનગર વિધાનસભાની વાત કરીએ તો 54.96%, 50 અમરાઈવાડીની વાત કરીએ તો 49.68%, 51 દરિયાપુર વિધાનસભાની વાત કરીએ તો 47.14%, 52 જમાલપુર ખાડિયા વિધાનસભાની વાત કરીએ તો 63.11%, 53 મણિનગર વિધાનસભાની વાત કરીએ તો અહીંયા 53.08% મતદાન થયું છે। 54 દાણી લીમડાની વાત કરીએ તો આ વિધાનસભા બેઠક પર 55.39% મતદાન થયું છે। 55 સાબરમતી વિધાનસભાની વાત કરીએ તો 49.16% મતદાન નોંધાયું છે। 56 અસરવા વિધાનસભાની વાત કરીએ તો અહીંયા માત્ર 45.40% મતદાન નોંધાયું છે। 57 દસક્રોઈની વાત કરીએ તો અહીંયા 64.44% મતદાન નોંધાયું છે। 58 ધોળકા વિધાનસભાની વાત કરીએ તો અહીંયા 57% મતદાન થયું છે। 59 ધંધુકાની વાત કરીએ તો 54.13% મતદાન થયું છે। 108 ખંભાત વિધાનસભાની વાત કરીએ તો 58.42% મતદાન અહીંયા થયું છે। બોરસદ વિધાનસભાની વાત કરીએ તો 109 બોરસદ વિધાનસભા ખાતે 60.18% મતદાન થયું છે। 110 આંકલાવ વિધાનસભાની વાત કરીએ તો 68.44% મતદાન થયું છે। 111 ઉમરેઠ વિધાનસભાની વાત કરીએ તો 54.20% મતદાન, 112 આણંદ વિધાનસભા બેઠક પર 54.59% મતદાન થયું છે। 113 પેટલાદ વિધાનસભાની વાત કરીએ તો અહીંયા 61.14% મતદાન થયું છે। 114 સોજિત્રા વિધાનસભાની બેઠક પર 58.77% મતદાન થયું છે। 115 માતર વિધાનસભાની બેઠક પર કુલ 69.84% મતદાન થયું છે। ખેડા જિલ્લાની 116 નડિયાદ વિધાનસભાની વાત કરીએ તો આ વિધાનસભાની બેઠક પર કુલ 59.01% મતદાન થયું છે। 117 મહેમદાવાદ વિધાનસભાની વાત કરીએ તો આ બેઠક પર
સૌથી વધુ 72.41% મતદાન થયું છે. ખેડા જિલ્લાની 118 મૌદા વિધાનસભાની વાત કરીએ તો આ બેઠક પર 69.10% મતદાન થયું છે. 119 ઠાસરા વિધાનસભાની વાત કરીએ તો આ બેઠક પર 71.28% મતદાન થયું છે. જ્યારે 120 કપડવંજ વિધાનસભાની બેઠકની વાત કરીએ તો આ બેઠક પર 68.59% મતદાન થયું છે. 121 બાલાસિનોરની વિધાનસભાની બેઠક પર 49.79% મતદાન થયું છે. જ્યારે 122 લુણાવાડાની બેઠક પર 60.60%, 123 સંતરામપુરની બેઠક પર 52%, 124 શહેરાની વિધાનસભાની બેઠક પર 64.77%, 125 મોરવા હડફની વિધાનસભાની બેઠક પર 56.10%, 126 ગોધરાની વિધાનસભાની આ બેઠક પર 63.65% મતદાન થયું છે. 127 કાલોલની વાત કરીએ તો આ વિધાનસભાની બેઠક પર 63.50% મતદાન નોંધાયું છે. 128 હાલોલ વિધાનસભાની વાત કરીએ તો 61.32% મતદાન થયું છે. 129 ફતેપુરાની વાત કરીએ તો આ વિધાનસભાની બેઠક પર 52.08% મતદાન જોવા મળ્યું છે. 130 જાલોદની વાત કરીએ તો આ વિધાનસભાની બેઠક પર 54.54% મતદાન થયું છે. 131 લીમખેડાની વાત કરીએ તો આ વિધાનસભાની બેઠક પર 65.20% મતદાન થયું છે. 132 દાહોદ વિધાનસભાની વાત કરીએ તો અહીંયા 56.45% મતદાન નોંધાયું છે. 133 ગરબાડાની વાત કરીએ તો આ વિધાનસભાની બેઠક પર 48.10% મતદાન થયું છે. જ્યારે 134 દેવગઢ બારિયાની વાત કરીએ તો અહીંયા 60.48% મતદાન નોંધાયું છે. વાત કરીએ 135 સાવલી વિધાનસભાની બેઠકની તો અહીંયા 69.54% મતદાન નોંધાયું છે. 136 વાઘોડિયાની વાત કરીએ તો આ બેઠક પર 63.57% મતદાન થયું છે. 140 ડભોઈ વિધાનસભાની વાત કરીએ તો 62.34% મતદાન થયું છે. 141 વડોદરા શહેરની વાત કરીએ તો આ વિધાનસભાની બેઠક પર 57.63% મતદાન નોંધાયું છે. જ્યારે 142 સયાજીગંજ વિધાનસભાની બેઠક પર 55.01% મતદાન થયું છે. 143 અકોટાની વાત કરીએ તો આ વિધાનસભા બેઠક પર 49% મતદાન થયું છે. 144 રાવપુરાની વાત કરીએ તો આ બેઠક પર 51.51% મતદાન થયું છે. 145 માંજલપુર બેઠકની વાત કરીએ તો આ વિધાનસભાની બેઠક પર 52.37% મતદાન થયું છે. જ્યારે 146 પાદરા વિધાનસભાની બેઠક પર 61.80% મતદાન થયું છે. 147 કરજણ વિધાનસભાની બેઠક પર 62.53% મતદાન થયું છે. 137 છોટાઉદેપુરની વાત કરીએ તો આ બેઠક પર 56.67% મતદાન થયું છે. જ્યારે 138 જેતપુર વિધાનસભાની વાત કરીએ તો 54.10% મતદાન થયું છે. જ્યારે 139 સંખેડા વિધાનસભાની બેઠક પર 65.30% જેટલું મતદાન થવા પામ્યું છે.